એજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સહકારી માળખામાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સહકારી માળખામાં મેન્ડેટ અંગે દિલીપ સંઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે મેન્ડેટ એ રાજકીય પક્ષોનો વિષય છે। સહકારી ક્ષેત્ર કોઓપરેટિવથી ચાલે છે। કોઓપરેટિવ એક્ટ પ્રમાણે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ। જે સંસ્થા જે ક્ષેત્રની હોય તે રીતે કામ કરે છે। ખેડૂતોની સંસ્થા ખેડૂત માટે કામ કરે, અર્બન બેંક શહેરી વિસ્તારના લોકો માટે કામ કરે, મજદૂરોની સંસ્થા મજદૂરો માટે કામ કરતી હોય છે। સહકારી સંસ્થા એ કાયદાના બાયલોજ પ્રમાણે કામ કરે છે। રાજકીય પક્ષના પદાધિકારી મેન્ડેટ અંગે નક્કી કરે, જે તે પક્ષના આગેવાનો પક્ષમાં રજૂઆત કરી શકે। મારો અંગત મત અંગત આગેવાનો કહીશ। આ સાથે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલન પ્રથમવાર ભારતમાં યોજાશે। ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આની જાહેરાત કરી। 25 થી 30 નવેમ્બર સુધી દિલ્હીના ભારત મંડપમમાં યોજાશે। ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરાશે, ત્યારે 100 દેશના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। ચારના જરૂરી સુધારા સામેલ પત્રક મુજબ મંજૂર રાખવા બાબત આપને મોકલી આપવામાં આવેલ છે। એ પછી એક ટેબલ એજન્ડા આપને બધાને આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારશ્રીના કૃષિ અને સહકાર વિભાગના ડ્રાફ્ટ નોટિફિકેશન ક્રમાંક GHKH 109/2024 ACD AMR E-File 2/2023-2069 CHH તારીખ 16/8/2024 ના ગવર્મેન્ટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરેલ છે અને એમાં જે સહકારી સંસ્થાના પદાધિકારીઓ છે એમનું જે અસર કરતા હોય એમના ડેલી એલાઉન્સ, સિટિંગ ફી અને ટ્રાવેલિંગ એલાઉન્સ માટે સરકારશ્રીએ સૂચનો આપણને મોકલેલ હતા। એ નિયત સમય મર્યાદામાં આપણે એમને મોકલી દીધેલ છે અને સામાન્ય સભાની મંજૂરી માટે અત્રે રજૂ કરેલ છે। 16/8 આપણે જે સૂચન કર્યું છે એ સિટિંગ એલાઉન્સ 600 રૂપિયા હતો, એનો 2500 રૂપિયાની ભલામણ કરેલી। અને જે મેક્સિમમ રેટ ડેલી એલાઉન્સનો હતો એ 350 હતા, એને 700 ની ભલામણ કરેલી છે। ટ્રાવેલિંગ એક્સપેન્સ છે એ ગવર્મેન્ટના અધિકારીઓના મુજબ જેમ જેમ એમાં સુધારો વધારો થાય એવી રીતે મંજૂર થાય, પણ અત્યારે ડીઝલ ગાડી માટે 10 રૂપિયા અને પેટ્રોલની ગાડી માટે 11 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે અને આપણી મંજૂરી માટે મૂકવામાં આવે છે। આ સાથે એજન્ડાની કામગીરી પૂરી કરીએ છીએ। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।